महत्वपूर्ण समाचार प्राप्त થઈ રહ્યા છે। ગઠિયાએ કર્યો પૂર્વ આઈપીએસ હસમુખ પટેલના નામનો દુરુપયોગ। ટેલિગ્રામ પર પૂર્વ આઈપીએસ હસમુખ પટેલનું ફેક એકાઉન્ટ બનાવી લોભામણી જાહેરાત કરી હતી। ટેલિગ્રામ પર હસમુખ પટેલના ફોટા અને નામનો ઉપયોગ કરીને 1/4ની ખોટી જાહેરાત કરી હતી। પૂર્વ આઈપીએસ હસમુખ પટેલે કાનૂની કાર્યવાહી હાથ ધરી। પૂર્વ આઈપીએસ અને વર્તમાન જીપીએસસી ચેરમેન હસમુખ પટેલ સાહેબના નામ અને ફોટાનો ગેરઉપયોગ કરી કોઈ ગઠિયો 1/4ની લોભામણી જાહેરાત કરતા સવાલ ઉઠી રહ્યા છે। બનાસકાંઠાથી સમાચાર। આજે બનાસ બેંકની ચૂંટણી યોજાશે। બેંકના ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાશે। પાલનપુરમાં યોજાઈ હતી બેંક ડિરેક્ટરોની સેન્સ પ્રક્રિયા। સવસી પટેલ ચેરમેન બનવાની રેસમાં મોખરે છે। ડાયા પિલિયાતર પણ ચેરમેન પદની રેસમાં શંકર ચૌધરીના અંગત મનાઈ છે। ચેરમેન સવસી પટેલ, અણદા પટેલ, કેપી ચૌધરી સહિતનું ડિરેક્ટર ગ્રુપ સવસી પટેલને ચેરમેન બનાવવાના મૂડમાં જોવા મળી રહ્યું છે। મહેસાણામાં નસબંધી કાંડમાં યુવકને નસબંધીના ઓપરેશન માટે લઈ જનાર શહેજાદ અજમેરી સસ્પેન્ડ। ધનાલીના હેલ્થ વર્કર શહેજાદ અજમેરીને સસ્પેન્ડ કરી ફરજ મોકૂફી હેઠળ ખેરાલુ તાલુકા હેલ્થ કચેરી મૂકી દેવાયો। મહત્વનું છે કે નવી શેઢાવીના કુંવારા યુવકને આરોપીઓએ 3 બાળકોનો પિતા બતાવી નસબંધીનું ઓપરેશન કરાવી દીધું હતું। પુરુષ અને હેલ્થ વર્કરને 1 મહિનામાં 3 ઓપરેશનનો ટાર્ગેટ અપાતો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું। ત્યારે ધનાલી ગામના હેલ્થ વર્કર શહેજાદે ઓપરેશનનો ટાર્ગેટ પૂરો કરવા યુવકનું નસબંધીનું ઓપરેશન કરાવી દીધાનું ખુલ્યું। શહેજાદને મદદ કરનાર ઝહીર સોલંકી સામે પણ ગાડીઓ કસાયો છે। રાજ્યમાં બાળ લગ્ન અને નાની ઉંમરે માતા બનવાના કેસ રોકવા સરકાર સતત પ્રયત્નશીલ છે। જનજાગૃતિ અભિયાનો ચાલી રહ્યા છે। તેમ છતાં અંતરિયાળ વિસ્તારોમાં નાની ઉંમરે લગ્ન અને દીકરીઓના કુમળી વયે માતા બનવાના કેસ વધી રહ્યા છે। વલસાડ જિલ્લામાં 1 વર્ષમાં 1500થી વધુ કુમળી વયની તરુણીઓ અને સગીરાઓ માતા બની હોવાના ચોંકાવનારા આંકડા બહાર આવ્યા। એમાં પણ ધરમપુર, કપરાડા, ઉમરગામમાં આદિવાસી વિસ્તારમાંથી જે આંકડાઓ મળ્યા છે તે ચિંતાજનક છે। માત્ર કપરાડામાં જ 1 વર્ષમાં 15 થી 18 વર્ષની 907 જેટલી સગીરાઓ માતા બની હોવાના આંકડા સત્તાવાર રીતે નોંધાયા। આ વાત ખુદ આરોગ્ય વિભાગના અધિકારીઓ સ્વીકારી રહ્યા છે। કુલ 19,678 પ્રેગ્નન્ટ વુમનનું રજીસ્ટર કરવામાં આવેલ છે। તે પૈકી જે માતાઓ 18 વર્ષથી નીચી ઉંમરના છે તેવી 628 જેટલી માતાની પ્રેગ્નન્સી રહી ગયેલ છે અને એ પ્રેગ્નન્ટ છે, જેનો પર્સન્ટેજ 3.19% છે। 14 વર્ષની પણ માતાઓ છે જેનો સંખ્યા છે 5 છે। 15 વર્ષની પણ માતાઓ છે જેની સંખ્યા 92 છે અને 16 વર્ષથી નીચેની પણ માતાઓ છે જેની સંખ્યા 139 છે। ટેકોના રિપોર્ટ પ્રમાણે આપણે 15 થી 18નું જોઈએ તો 907 જેવા આપણા ડેટા નીકળે છે। અહીંયા સર આદિવાસી છે, થોડું કલ્ચર બી એવું છે, ભણવામાં થોડું અડધું છૂટી જતું હોય તો એના કારણે એ લોકો લિવ ઇન રિલેશનમાં રહેતા હોય છે, એટલે એના લીધે એ લોકો પ્રેગ્નન્સી બી રહે છે। દર મહિને અહીંયા અંડર એજમાં 10 થી 12 મહિલાઓ તો હોય જ છે। રીઝન મોસ્ટલી એવું હોય છે કે એ લોકો ઓલરેડી રિલેશનશિપમાં હોય છે, જે નાના એજના છોકરાઓ છોકરીઓ રિલેશનશિપમાં હોય છે। અહીંયાના જે સગાવાળા મતલબ એમના ઘરે ખબર જ હોય છે કે જોડાયેલા છે અને એવી રીતે એ લોકો સામાજિક રીતે મતલબ સગાઈ કરેલી હોય છે એ લોકોની, એવી રીતે। અને મોસ્ટલી એ રીઝનથી અહીંયા આવે છે અંડર એજમાં। રિસ્ક ઘણું હોય છે, જેમ કે માતાને ઘણું રિસ્ક હોય છે, બાળકને ઘણું રિસ્ક હોય છે। ધરમપુર કપરાડા આદિવાસી બાહુલ્ય ધરાવતો વિસ્તાર છે। અહીં કુમળી ઉંમરે માતા બનવાના કેસ વધવાના અનેક કારણો છે। આ વિસ્તારમાં કેટલીક સામાજિક પ્રણાલીઓ વર્ષોથી ચાલી આવે છે, જેમાં નાની ઉંમરમાં છોકરા છોકરીઓ એકબીજાના પરિચયમાં આવે છે। ક્યાંક પારિવારિક સંમતિથી તો ક્યાંક આર્થિક સ્થિતિ સારી ન હોવાના કારણે લગ્ન વગર જ સગીરાઓ લિવ ઇન રિલેશનશિપમાં રહે છે। કપરાડા તાલુકામાં કુમળી વયે માતા બનવાના સૌથી વધુ કેસ બહાર આવે છે। કપરાડામાં દર વર્ષે 7,000 જેટલા પ્રસૂતિના કેસ સરકારી ચોપડે નોંધાય છે। તેમાંથી મોટે ભાગે 15 થી 18 વર્ષની ઉંમરની પ્રસૂતાઓ હોય છે। ઓછી ઉંમરે બાળક થવાના કારણે બાળક કુપોષિત જન્મે છે। સાથે જ માતા માટે પણ તે નુકસાનકારક અને જોખમી પુરવાર થઈ શકે છે। આદિવાસી સમાજના અગ્રણીઓ પણ આ બાબતે ચિંતિત છે।
આ સૌથી વધારે મોટી સમસ્યા કે એને નાની ઉંમરે જો લગ્ન થતા હોય તો એનું માતા મરણનું પ્રમાણ વધતું હોય છે અને એના કારણે આવનારા સમયની અંદર પણ આ પ્રમાણ વધે એવું અમને દેખાય. પણ એવું લાગે છે કે આના માટે એક યોગ્ય શિક્ષણ લેતા થઈ જાય, બાળકો શિક્ષિત બને અને એ શિક્ષણની સાથે સાથે મને એમ પણ લાગે છે કે જાતીય શિક્ષણ પણ એ લોકોને મળી રહે અને એના પણ કદાચ એવા સમજણ મળે ને એવા કાર્યક્રમો થાય. નાની વયે બાળકીઓ પ્રેગ્નન્સી રહે છે અને એના કારણે ખૂબ ગંભીર પ્રશ્ન છે. કારણ વારંવાર એવા કિસ્સાઓ કપરાડા તાલુકાની અંદર બને છે અને જ્યારે પણ ડિલિવરીનો પ્રશ્ન આવે છે એ વખતે નાની વયે પ્રેગ્નન્સી હોવાના કારણે બાળ મૃત્યુનું પણ પ્રમાણ વધવાનું ચાન્સીસ રહે છે અને માતા મરણ પણ થવાના ચાન્સીસ રહે છે. દેશમાં બાળ લગ્ન પ્રતિબંધિત છે અને સરકાર કાયદાકીય કાર્યવાહી કરે છે. ઓછી ઉંમરે લગ્ન કરવા અને માતા બનવું એ યોગ્ય નથી. બાળ લગ્ન પ્રતિબંધ વિભાગ પણ બાળ લગ્ન થતા અટકાવે છે. જો કે વલસાડ જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં સામાજિક પરંપરાઓના કારણે પરિવારની સંમતિથી છોકરા છોકરીઓ સાથે રહેતા હોય છે અને કુમળી વયે સગીરાઓ ગર્ભધારણ કરે છે અને માતા બને છે, જેને અટકાવવા માટે જિલ્લાના સંબંધિત વિભાગો પણ જનજાગૃતિ ઝુંબેશ ચલાવી રહ્યા છે અને આ આંકડાઓ ઘટાડવા પ્રયાસ કરી રહ્યા છે. આરોગ્યમાંથી ડેટા લઈ અને એ લોકો કયા સંજોગોમાં પ્રેગ્નન્સી થયેલી છે અને એની વિગતવાર અમે તપાસ કરીશું અને એનો રિપોર્ટ પણ અમે સંબંધિત વિભાગ અથવા તો અહીંયા જિલ્લા કક્ષાએ રજૂ કરી અને એ લોકોના વેલફેર માટે અથવા તો એ લોકોના પ્રોટેક્શન માટે કંઈ કાર્યવાહી કરવાની થતી હશે તો અમે ચોક્કસ એ પ્રમાણે પગલાં લઈશું. દેશમાં બાળ લગ્ન પર પ્રતિબંધ છે. 18 વર્ષથી નીચેની દીકરીઓના લગ્ન કરાવવા પર સજાની જોગવાઈ છે. તેમ છતાં રાજ્યના કેટલાક અંતરિયાળ વિસ્તારોમાં માતા પિતા બાળકીઓના બાળ લગ્ન કરાવી દેતા હોય છે અને સગીરાઓ નાની ઉંમરમાં જ માતા બની જતી હોય છે. દાહોદ જિલ્લામાં વર્ષ 2024-25માં 279 સગીરાઓ માતા બની હોવાના આંકડા સામે આવ્યા, જેમાં 15 વર્ષની 28, 16 વર્ષની 58 અને 17 વર્ષની 193 માતાઓ નોંધાઈ. જ્યારે ગત વર્ષે પણ 2023-24માં 350 જેટલી સગીરાઓ માતા બની હોવાનું નોંધાયું. સરકારના અવેરનેસના પ્રોગ્રામ છતાં સામે આવી રહેલા આંકડાઓ ચોંકાવનારા છે. નાની ઉંમરમાં માતા બનવાના કારણે સગીરાઓ અને તેના બાળકો પણ ઘણી આડઅસર જોવા મળે છે. સમાચારોમાં આગળ વધી અમદાવાદ શહેરના રોડ રસ્તા બિસ્માર બન્યા. એએમસીના વિકાસના દાવા પોકળ સાબિત થયા. એસજી હાઈવે વિસ્તારમાં ખરાબ રોડથી વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. બિસ્માર રોડથી ધૂળની ડમરીઓ ઉડી રહી છે. જર્જરિત રોડથી વાહન ચાલકો અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. મહત્વનું છે કે પ્રહલાદનગર વિસ્તારમાં નવું ફૂડ કોર્ટ બનવાનું છે. એ જ રોડની હાલત ખસ્તા છે. અમદાવાદ નવા એમસીએ ક્લબથી કર્ણાવતી ક્લબ તરફ જવાનો રોડ અત્યંત બિસ્માર છે. બીજી તરફ અમદાવાદ શહેરના રોડ રસ્તા સુધારવા કોર્પોરેશન રાત દિવસ દિવાળી પછી કામે લાગી ગયું હોવાનું સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને દાવો કર્યો. તહેવારો પૂર્ણ થઈ ચૂક્યા છે છતાં અમદાવાદ શહેરના રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે. આપ જુઓ, રસ્તાઓ પર એ પ્રકારની હાલત ખરાબ છે કે આજે પણ રોડ રસ્તા ખરાબ હોવાને કારણે લોકો ખૂબ જ મુશ્કેલી અનુભવી રહ્યા છે. અહીંથી પસાર થવું ખૂબ જ માથાનો દુખાવો ભર્યું કામ થઈ ચૂક્યું છે. અમદાવાદના કર્ણાવતી ક્લબ સામેનો આ રોડ છે. સર્વિસ રોડનો ઉપયોગ લોકો અહીંથી ટર્ન લેવા માટે કરતા હોય છે, પરંતુ હાલત એ પ્રકારની ખરાબ છે કે કોઈ પણ વ્હીકલ અહીંથી પસાર થાય તો એને અહીં ખાડામાંથી પસાર જ થવું પડે છે. તહેવારો પૂર્ણ થઈ ચૂક્યા છતાં પણ અમદાવાદ શહેરના રોડ રસ્તા સુધર્યા નથી. અમદાવાદ શહેરની તાસીર અને તસવીર બદલાઈ, પરંતુ આજે પણ જુઓ કે લોકોને આ પ્રકારની પરિસ્થિતિમાંથી અહીંથી પસાર થવું પડે છે. કેવી રીતે અહીંથી પસાર થવું તે વિચારવું પડે છે, કારણ કે રોડ રસ્તાની હાલત એટલી બધી ખરાબ છે કે સર્વિસ રોડ પર આ પ્રકારની પરિસ્થિતિને કારણે અહીંથી પસાર થતા લોકો છે દરેક સમયે એક જ વાત કહે છે કે અમદાવાદ મહાનગરપાલિકા ક્યારે આ રોડનું સમારકામ કરશે, કારણ કે જે પ્રકારની પરિસ્થિતિ છે આ પરિસ્થિતિને લઈને અમદાવાદીઓ પારાવાર મુશ્કેલીનો સામનો કરતા જોવા મળી રહ્યા છે. કેમેરામેન નિલેશ સોસા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અમદાવાદમાં રોડ રસ્તાની કેવી ખસ્તા હાલત થઈ છે તેની તસવીરો તમને દર્શાવી. જે પોશ વિસ્તાર છે તેના સર્વિસ રોડની આવી દુર્દશા થઈ છે. અવર જવર કરવા માટે લોકો મોટાભાગે સર્વિસ રોડનો ઉપયોગ કરતા હોય છે, કારણ કે હાઈવે પરથી ટર્ન લેવું જે સરળ નથી, તેના કારણે જ સર્વિસ રોડ
લોકોને સરળતા સાથે પોતાના ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડે છે, તેની જ આવી દુર્દશા. હેરાનગતિ થાય છે, એક્સિડન્ટ બી બનવાનો ચાન્સીસ થઈ શકે છે. આના ઉપર ફાસ્ટમાં આવતા હોય તો આપણને ખબર જ ન હોય કે આ રોડ ઉપર આવી રીતે ઘટના બની શકે, એટલે બનાવવાની કોશિશ કરાવો, રોડ બની શકે એવું કરે. બહુ ટાઈમથી આવી રીતે પડ્યું છે આ રોડ, બહુ ટાઈમથી પડ્યું છે. હજુ ખરાબ જ છે. 6-12 મહિનાથી તો હું જ જોઉં છું. મહાનગરપાલિકા દ્વારા રોડ રસ્તાનું કામનું રીસર્ફેસની કામગીરી, નવા રોડ બનાવવાની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે. રોજના 6000 મેટ્રિક ટન જેટલું કામ થાય છે. 9 જેટલા પેવર હાલ અલગ અલગ ઝોનની અંદર ચાલુ છે. પ્રોજેક્ટ દ્વારા અને ઝોનના જે રોડો આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે એ રોડ પર હાલ કામગીરી ચાલુ છે. તદુપરાંત જે વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવામાં આવે છે, લાંબા ગાળા ટકે એવા વ્હાઇટ ટોપિંગ રોડનું પણ કામ ચાલુ છે. અમદાવાદ શહેરના YMCA ક્લબ પાસેનો રોડ છે. આપ જુઓ છો બિસ્માર હાલતમાં તમને આ રોડ જોવા મળશે. કોઈ પણ વાહન અહીંથી પસાર થાય ત્યારે મહા મુશ્કેલી તેને અહીં અનુભવાય છે. બસ પણ અહીંથી પસાર થાય ત્યારે આ રોડ પરથી પસાર થવા માટે એટલી ખરાબ પરિસ્થિતિ છે કે લોકો બસ એક જ વાત કરી રહ્યા છે કે આખરે સર્વિસ રોડની દશા ક્યારે સુધરશે. YMCA ક્લબ સામેના રોડ પર મોટા ભાગે અહીંથી બસ પસાર થતી હોય છે. આપ જુઓ તો ST બસ અહીંથી જ્યારે પસાર થાય ત્યારે અહીં ખૂબ જ મુશ્કેલી અનુભવાય છે. વાહન ચાલકો પણ અહીંથી પસાર થાય ત્યારે સર્વિસ રોડ ક્યારે રિપેર થશે તે સવાલ બિલકુલથી કરી રહ્યા છે, કારણ કે અમદાવાદ શહેરની તસવીર હજુ પણ બદલાઈ નથી. વર્ષ 2024 પૂર્ણ થવાને આરે છે, પરંતુ અમદાવાદ શહેરની અંદર આ પ્રકારની પરિસ્થિતિને કારણે ખાસ કરીને વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. જાણે કે ધૂળિયું અમદાવાદ હોય તેવું બિલકુલથી લાગી રહ્યું છે. આપ દ્રશ્યોમાં પણ જુઓ, ખાસ કરીને જે કપચીવાળો રોડ છે એટલો તૂટી ગયો છે અને ધૂળ તેને કારણે અમદાવાદ શહેરના લોકો આ રજકણોથી પણ ખૂબ જ પરેશાન થતા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને ટુ વ્હીલર અહીંથી પસાર થાય ત્યારે સૌથી વધારે મુસીબત છે તે અનુભવાય છે. કેમેરામેન નિલેશ સોસા સાથે દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. છોટાઉદેપુરમાં નસવાડીથી કલેડિયા જવાના રોડનું કામ ચાલી રહ્યું છે. અંદાજે 1.5 કરોડના ખર્ચે બનતા આ રોડની કામગીરી મજૂરો ભરોસે બનતી હોવાનો સ્થાનિકો આરોપ મૂકી રહ્યા છે. સાથે જ આ રોડની ગુણવત્તાને લઈને પણ સવાલ ઉઠાવી રહ્યા છે. રોડની કામગીરી જોવા પંચાયત R&Bના એન્જિનિયર પણ નથી આવ્યા. વડી કોન્ટ્રાક્ટરોના પણ એન્જિનિયર જોવા નથી મળ્યા. રાજકોટની વિશ્વાસ એજન્સી દ્વારા ટેન્ડરના ભાવથી 5% વધારે ભાવથી કામગીરી લેવાઈ, છતાંય ગુણવત્તાને લઈ પ્રશ્નો ઉઠી રહ્યા છે. મોડી રાત્રે ઉતાવળમાં રોડની કામગીરી પૂર્ણ કરી હોવાનો દાવો કરાઈ રહ્યો છે. ગટરોના ઉભરાયેલા પાણીના નિકાલ વગર RCC રોડનું કામકાજ કરાઈ રહ્યું છે. સ્થાનિકોને ડર છે કે જો રોગચાળો ફેલાશે તો જવાબદાર કોણ? રોડનું કામ જે ચાલે છે તે કોઈ જાતનું બી ગટર લાઈન કે કોઈ બી કામ કર્યા વગર જે વર્ષોથી પાણી ભરાય છે એ ગટરો બી સાફ કરતા નથી અને રોડ ઊંચો થશે ને પાણી ભરાશે. અને બીજું કે રાતના ટાઈમે આ જે કામ ચાલી રહ્યું છે, નથી આજે સવારથી કોઈ સુપરવાઇઝર આવ્યા, નથી કોન્ટ્રાક્ટર આવતા અને નથી કોઈ ડાયવર્ઝન આપેલું અમને. ખરેખર તો કાયદેસર ડાયવર્ઝન બી આપવું પડે અમને. ને આ રોડનું ખોદકામ કર્યા વગર કોઈ સફાઈ નથી ને રોડનું કામ તકલાદી થઈ રહ્યું છે. અહીંયા આગળ કોઈ કોન્ટ્રાક્ટર હાજર નથી. અહીંયા આગળ સોસાયટીમાં કાલ ઉઠીને રોગચાળો ફાટશે, ગટરનું પાણી ભરાશે, તેનો જવાબદાર કોણ? આમ તદ્દન બિલકુલ ખરાબ થઈ રહ્યું છે. રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.